અને વાત બનાસકાંઠાની, જ્યાં ખેડૂત બન્યો હની ટ્રેપનો શિકાર। વડગામના ખેડૂતને મહિલા સાથે વાતચીત કરવી ભારે પડી ગઈ। ભૂમિ પંચાલ નામની મહિલાએ ભોગ બનનાર સાથે પ્રેમભરી વાતો કરી હતી। ખેડૂતને છાપી નજીક મળવા બોલાવ્યો હતો, જ્યાં તે તેની અન્ય મહિલા મિત્ર આરતી સાથે પહોંચી ગઈ। મહિલાઓએ ખેડૂતને એકાંત વિસ્તારમાં લઈ ગઈ, જ્યાં મહિલા દ્વારા શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન ચાલતો હતો। ત્યાં જ કેટલાક શખ્સોએ આવી ચડ્યા અને પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને ₹15 લાખની ખંડણી માગી। આખરે 5 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો અને ખેડૂતે આરોપીને 5 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા। જોકે ત્યારબાદ પણ સતત ધમકી અને ઉઘરાણી યથાવત રાખવામાં આવી હતી। આખરે ખેડૂતે પોલીસમાં ફરિયાદ કરતા આખો મામલો સામે આવી ગયો છે। પોલીસે આ કેસમાં વડગામના વલીખાન પઠાણ, સરીપડા ગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ કોરઠિયા તથા યુટ્યુબ પત્રકાર ઝુલ્ફીકાર મકરાણીને પકડી પાડ્યા છે। ત્રણેય આરોપીઓએ એલસીબીના અધિકારીઓ હોવાનું કહીને ખેડૂતને ધમકાવી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે, જ્યારે કે ભૂમિ પંચાલ આરતી તથા તેમની સાથે સંકળાયેલ અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે। જે બ્યુટી પાર્લર જે ચાલે છે તેમાં ભાવનાબેન પ્રજાપતિ નામની મહિલા તેઓના સંપર્કમાં આવેલો અને પૈસાદાર અને વ્યસ્ત વ્યક્તિ હોય તેઓને પ્રેમજાળમાં ફસાવી અને એકાંત જગ્યાએ તેઓ ભેગા થઈ અને પછી આવા વ્યક્તિને બલાત્કારને ગુનામાં ખોટી રીતે ફસાવવાની ધમકી આપીને તેમના જોડેથી પૈસાઓ ની માંગણી કરતી હતી। તે રીતની એમની એમો પ્રસ્થાપિત થઈ હતી અને 5 લાખ રૂપિયા જેટલા એમને બળજબરીથી જે ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા।